અને ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો સેન્ટા રેલી જે છે તે આપણને હજી પણ યથાવત રહેતી દેખાઈ રહી છે. સતત બે ટ્રેડિંગ સેશન આપણે જોઈ યુએસ માર્કેટ માટે પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ જે છે આપણને બનતું દેખાયું હતું. ગઈકાલે પણ તેજી સાથે અમેરિકાના બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા અને સતત આપણે ડાઉ જોન્સમાં જો 5% વધારેની પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને નાસ્ડેક અને S&P 500 જે છે તે પણ આપણને ગ્રીન ઝોનમાં બંધ થતા દેખાયા હતા. પણ ખાસ કરીને S&P 500ની વાત કરીએ તો ત્યાં રેકોર્ડ સ્તરે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. 15 પોઈન્ટ્સ જે છે રેકોર્ડ સ્તરેથી થોડું દૂર જે છે તે આપણને S&P 500માં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. મંગળવારની વાત કરીએ તો તે પર્સન્ટેજમાં આંકડો હતો, પણ ગઈકાલે આપણે વાત કરીએ તો 15 પોઈન્ટ્સથી થોડું જે S&P 500 છે તે થોડું દૂર રહ્યું રેકોર્ડ સ્તરેથી. પણ 2022ની વાત કરી લઈએ, 3 જાન્યુઆરી 2022ની વાત કરીએ તો S&P 500એ રેકોર્ડ સ્તર બનાવ્યા હતા અને રેકોર્ડ સ્તર પર બંધ થતું દેખાયું હતું. લગભગ 4800ની આસપાસ જે છે તે આપણને 3 જાન્યુઆરીએ S&P 500 જે છે તે ક્લોઝ થતો દેખાયો હતો. તો માત્ર 15 પોઈન્ટ્સ દૂર જ ગઈકાલે જે છે તે S&P 500નું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો S&P 500ની જે તેજી છે તે ગઈકાલે પણ આપણને યથાવત રહેતી દેખાઈ હતી. અને 2023માં હાલ સુધી વાત કરીએ તો લગભગ 24%થી વધારેની તેજી આપણને માત્ર S&P 500માં જોવા મળતી દેખાય છે. તો ક્લિયરલી અમેરિકી બજાર જે છે ત્યાંથી એક પોઝિટિવિટીના સંકેતો હજી પણ આપણને યથાવત રહેતા દેખાયા છે. બોન્ડ યીલ્ડ તરફથી પણ એક પોઝિટિવિટી છે, ત્યાં પણ થોડું ઘણું દબાણ જે છે તે આપણને આવતું દેખાયું છે. આંકડા ઉપર નજર કરેલી જો 30 વર્ષની બોન્ડ યીલ્ડ જે 3.96% પર હતી, જ્યારે 10 વર્ષની બોન્ડ યીલ્ડની વાત કરીએ તો 3.80% પર ઘટીને આવતી દેખાય છે અને 2 વર્ષની બોન્ડ યીલ્ડ 4.25 પોઈન્ટ પર આપણને રહેતી દેખાય છે. તો બોન્ડ યીલ્ડમાં પણ એક નરમાશ છે, તે પણ એક પોઝિટિવ અસર આપણને બનતી દેખાઈ રહી છે. અને ક્રૂડના ફ્રન્ટથી વાત કરીએ તો ત્યાંથી ફરી એકવાર દબાણ જે છે તે આપણને આવતું દેખાયું છે. જે રીતે જે રેડ સીમાં તણાવ ચાલુ હતો, સપ્લાય ડિસ્ટ્રપ્શનની ઇસ્યુના કારણે થોડી ઘણી જે પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ હતી તો તે ઓછી થતી દેખાઈ રહી છે. એક દિવસમાં 2% ફરી એકવાર ક્રૂડની કિંમતો ઘટી છે અને બ્રેન્ટની વાત કરીએ ખાસ કરીને ફરી એકવાર $80 નીચે બ્રેન્ટમાં કારોબાર થતો દેખાયો છે. અને WTIની વાત કરીએ તો ત્યાં પણ $75ની આસપાસ આપણને કારોબાર થતો દેખાયો છે. સાથે જ જે રેડ સી છે તેમાં તણાવ ઓછો થઈ રહ્યો છે અને જે શિપ છે તે ફરી એકવાર શિપિંગ કંપનીઓ જે છે તે ફરી એકવાર આવતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને અમેરિકાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ જે છે તે આ તણાવની સ્થિતિમાં તેઓ મદદ કરશે, તો તેને કારણે એક આશા બનતી દેખાઈ રહી છે અને તણાવ જે છે રેડ સીનો તે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. પરિણામે ક્રૂડની કિંમતોમાં પણ આપણને નરમાશ બનતી દેખાઈ રહે છે અને ડોલર ઇન્ડેક્સ તરફથી પણ એક પોઝિટિવ મોમેન્ટમ હજી પણ આપણને યથાવત રહેતું દેખાયું છે આપણા માર્કેટ માટે ખાસ કરીને, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં પણ દબાણ સાથેનો કારોબાર આપણને બનતો દેખાયો છે. વાત કરી લઈએ આપણા માર્કેટની તો SGX નિફ્ટી તરફથી શરૂઆતી કારોબારમાં 50 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે નજર કરી લો ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર 72 પોઈન્ટ્સ એટલે 0.5%થી પણ વધારે તેજી સાથેનો કારોબાર. ગઈકાલે આપણે જોયું હતું રેકોર્ડ સ્તર નવા આપણને નિફ્ટી, સેન્સેક્સ બધા ઇન્ડેક્સીસમાં બનતા દેખાયા હતા. ગિફ્ટ નિફ્ટી તરફથી 21,754ના સ્તર અત્યારે આપણને ઇન્ડિકેશન બનતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી પોઝિટિવિટી જે છે આપણા માર્કેટમાં પણ યથાવત રહેતી દેખાઈ રહી છે અને સેન્ટા રેલી આપણા માર્કેટમાં પણ આગળ જોવા મળતી દેખાઈ શકે છે. એટલે